Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું એરોમેટિક બંધારણ. અત્યાર સુધી આપણે એરોમેટિક સંયોજનોમાં બેઝિક જોયું કે ભાઈ કેલ્ક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ, બરાબર, કેવી રીતે બેન્ઝીનનું બંધારણ, ત્યારબાદ ભૌતિક ગુણધર્મના આધારે બેન્ઝીનનું બંધારણ પણ આપણે વાત કરી. આજે આપણે વાત કરીએ એરોમેટિક બંધારણ, ત્યારબાદ બેન્ઝીનમાં એરોમેટિક લાક્ષણિકતા અને ત્યારબાદ બેન્ઝીનની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મો. બરાબર, આટલા પોઈન્ટ આજે આપણે ડિસ્કસ કરવાના છે. સૌપ્રથમ તો આપણે વાત કરીએ એરોમેટિક બંધારણ. ચલો ધ્યાન આપજો. પહેલું આપણે કહીએ એરોમેટિક બંધારણ. ઓકે, એરોમેટિક બંધારણ કેમ નામ પડ્યું એ તો આપણે બધા જાણીએ છીએ કે એરોમા એટલે કે આપણે એવું કહીએ કે વિશિષ્ટ સુગંધ ધરાવે છે, જેમ કે અજમો છે, બરાબર, કડવી બદામ છે, આ બધું આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરીશું એરોમેટિક બંધારણ, જેમાં એવું કહીએ કે બેન્ઝીનનું એરોમેટિક બંધારણ આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે રજૂ થયું છે. આણ્વીય બેન્ઝીનનું એરોમેટિક બંધારણ આણ્વીય કક્ષક ના સિદ્ધાંતના આધારે રજૂ થયેલ છે. હવે આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત, જેમાં આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ જેમ ઇલેક્ટ્રોનની ગોઠવણી, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણ્વીય કક્ષકોમાં થાય, તેવી જ રીતે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આણ્વીય કક્ષકોમાં થાય છે. તો એના સિદ્ધાંતના આધારે બેન્ઝીનનું બંધારણ રજૂ કરવામાં આવ્યું છે. બીજો પોઈન્ટ એવું કહીએ કે આ બંધારણ સકિરણ વર્ણપટની માહિતીના આધારે સ્વીકાર્ય બન્યું છે. એટલે સેકન્ડ પોઈન્ટ, સકિરણ વર્ણપટ ની માહિતીના આધારે સ્વીકાર્ય બન્યું છે. ખ્યાલ આવી ગયો? એટલે સકિરણ વર્ણપટ આપણે બધા જાણીએ છીએ કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હતી? તો 139 પિકોમીટર. શેના દ્વારા માલુમ પડે? તો સકિરણ વર્ણપટ પર. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. બરાબર, એટલે અહીંયા લખીએ બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. એટલે કાર્બન, બધા જ કાર્બન પરમાણુ પર સંકરણ કરવું હોય છે sp2. બરાબર. ત્યારબાદ બીજું આપણે એવું કહીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન, 6 હાઇડ્રોજન, 6 કાર્બન કાર્બન સિગ્મા બંધ અને 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એક જ સંકરમાં હોય છે. એટલે અહીંયા લખો કે બેન્ઝીનમાં 6 કાર્બન, 6 હાઇડ્રોજન, 6 કાર્બન કાર્બન સિગ્મા બંધ અને 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એક જ સમતલમાં હોય છે. બરાબર, એક જ સમતલ એટલે સમતુલ્ય હોય છે. ક્લિયર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે એવું પણ કહીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ પર શું છે? તેના ખૂણા પર pz કક્ષક એવા 6 પાઈ ઇલેક્ટ્રોન રહેલા છે. તે 3 શું બનાવે છે? પાઇબંધ રચે છે. એટલે અહીંયા કહીએ બેન્ઝીનમાં 6 કાર્બન, બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ પર રહેલા, એટલે એવું લખીએ કે 6 કાર્બન ઉપર ક્યાં આગળ? સમતલના ખૂણાએ 6 કાર્બન પરમાણુ પર રહેલા શું હશે બેટા? pz કક્ષકના pz
કક્ષકના 6 પાઈ ઇલેક્ટ્રોન રહેલા છે. 6 પાઈ ઇલેક્ટ્રોન રહેલા છે જે શું બનાવે છે? 3 તે 3 પાઈ બંધ રચે છે. તે 3 પાઈ બંધ રચે છે. એટલે આપણે બધા જાણીએ છીએ કે જે પીઝેર કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતો અને તે કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન બધા 6 કાર્બન એટલે 6 ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને 3 પાઈ બંધ બનાવશે. બરાબર? એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને બીજું આપણે એવું કહીએ કે જેમાં આ 6 પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પ્રત્યેક કાર્બન પર થઈ વલયમાં ઘૂમે છે. એટલે અહીંયા લખીએ અને આ 6 પાઈ ઇલેક્ટ્રોન નું શું થાય છે બેટા? સ્થાનાંતરણ થઈ ક્યાં આગળ થાય છે? કાર્બન પર, એટલે કે સ્થાનાંતર પ્રત્યેક કાર્બન પર થઈ વલયમાં ઘૂમે છે. બરોબર? વલયમાં ઘૂમે છે. 6 અને એટલે એ શું બનાવે છે? 3 પાઈ બંધ. એટલે આ પણ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. એના પછી આપણે એવું કહીએ છીએ કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન અહીંયા તેની ગુણવત્તા કેવી હોય છે? સમાન હોય છે. એટલે અહીંયા લખીએ બેન્ઝીનમાં રહેલા 6 કાર્બનની ગુણવત્તા સમાન હોય છે. ઓકે, આ એક બેઝિક છે. અને ત્યારબાદ બીજું આપણે કહીએ કે બેન્ઝીનમાં બધા જ CH3 વચ્ચેની બંધ લંબાઈ સરખી હોય છે. એટલે બેન્ઝીનમાં બધા જ CH3 વચ્ચેની બંધ લંબાઈ સરખી હોય છે. આપણે જાણીએ છીએ કેટલી? તો 139 પિકોમીટર, જે આલ્કેનમાં આવેલા C' બંધ કરતા ઓછી અને આલ્કીનમાં આવેલા C ડબલ બોન્ડ C કરતા વધારે હોય છે. બરાબર? અને ત્યારબાદ છેલ્લો પોઈન્ટ આપણે એવું કહીએ કે 6 પાઈ ઇલેક્ટ્રોન યુક્ત વાદળ બેન્ઝીનની ઓછી સ્થિતિ શક્તિ અને તેની સંસ્પંદન ઊર્જાનું સમર્થન કરે છે. એટલે અહીંયા લખીએ 6 પાઈ ઇલેક્ટ્રોન નું વાદળ બેન્ઝીનની ઓછી સ્થિતિ શક્તિ અને બીજું આપણે કહીએ કે તેની સંસ્પંદન ઊર્જાનું સમર્થન કરે છે. તેની સંસ્પંદન ઊર્જાનું સમર્થન કરે છે. ખ્યાલ આવી ગયો? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? આ બધું હતું બેટા એરોમેટિક બંધારણ. કોણ? તો બેન્ઝીન. બરાબર? પહેલું આપણે વાત કરી આણ્વીય કક્ષકના સિદ્ધાંતના આધારે સ્વીકાર્ય બની સક્રિય વર્ણપટના આધારે. ત્યારબાદ બેન્ઝીનમાં દરેક કાર્બન પરમાણુ પર sp2 સંકરણ. એના પછી આપણે જોયું કે 6 કાર્બન 6 હાઇડ્રોજન 6 કાર્બન કાર્બન એકલ બંધ 6 કાર્બન હાઇડ્રોજન એકલ બંધ એક જ સમતલમાં હોય છે. ત્યારબાદ એવું કહ્યું કે પીઝર કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતો તે 3 પાઈ બંધ બનાવે છે. બીજું કે આ 6 પાઈ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર પ્રત્યેક કાર્બન પરમાણુ પર વલયમાં ઘૂમે છે. બરાબર? બેન્ઝીનમાં રહેલા 6 કાર્બનની ગુણવત્તા કેવી હોય છે? સરખી હોય છે. એના પછી કહ્યું કે બેન્ઝીનમાં આવેલા બધા જ CH3 વચ્ચેની બંધ લંબાઈ એક સરખી હોય છે. અને છેલ્લે કહ્યું કે 6 પાઈ ઇલેક્ટ્રોન યુક્ત વાદળ બેન્ઝીનની ઓછી સ્થિતિ શક્તિ અને સંસ્પંદન ઊર્જાનું સમર્થન કરે છે. બરાબર? તો આટલા એરોમેટિક સંયોજનોમાં તમારે શું કે પોઈન્ટ લખવાના છે. બરાબર? 6 પાઈ ઇલેક્ટ્રોનમાં ઘૂમે છે. ક્લિયર? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ
કે હ્યુકેલનો નિયમ, બરાબર, શું નિયમ આવ્યો? તો જોઈએ આપણે હ્યુકેલ નો નિયમ શું કર્યું કે પહેલું તો હ્યુકેલ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો જેને દર્શાવ્યું કે સમતલ્ય ચક્રીય સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો 4n+2, તો તે સંયોજન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. 4n+2 જેટલી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો જ એ એરોમેટિક સંયોજન ધરાવે છે. એટલે સમતલ્ય ચક્રીય સંયોજનોમાં અહીંયા લખું સમતલ્ય ચક્રીય સંયોજનોમાં શું કહ્યું બેટા? પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય, બરાબર, તો તે સંયોજન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. તો તે સંયોજન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે, બરાબર. આ હ્યુકેલનો નિયમ હતો. અહીંયા આપણે જ્યાં n ચક્રીય રચનાની સંખ્યા છે તો અહીંયા હું લખું જ્યાં n બરાબર ચક્રીય રચનાની સંખ્યા. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે અહીંયા બેટા આ બેન્ઝીન છે, બરાબર, અને આપણે શું કહીએ? બેન્ઝીન. ઓકે, તો બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી હોય તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો 4n. n એટલે એક જ વલય છે, બરાબર, એટલે 4 એકા 4 અને વત્તા 2 એટલે 6. જોઈ લો 1 2 3 એટલે 3 પાઈ બંધ બને. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય તો પાઈ બંધ કેટલા બને? તો 3. ક્લિયર? એના પછી બીજું આપણે વાત કરીએ નેપ્થેલિન. જેમ કે જો આ રીતે સંયોજન હોય, બરાબર, V1 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 અહીંયા પણ V1, જેને આપણે કહીએ નેપ્થેલિન, બરાબર છે. અહીંયા પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મારી શોધવી હોય તો 2 છે, તો 4 * 8 8 ને 2 10 એટલે કેટલા 5 પાઈ બંધ બન્યા? તો 10 પાઈ ઇલેક્ટ્રોન. એ જ રીતે એથ્રેસીનની આપણે વાત કરીએ, જેમ કે એનું બંધારણ પણ આપણને ખબર છે, તો આને આપણે બેન્ઝેનોઇડ પણ કહીએ અથવા તો ચક્રીય પણ કહેવાય. V1 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 અહીંયા V1 ખ્યાલ આવે છે, જેને આપણે કહીએ એથ્રેસીન. શું કહીશું? એથ્રેસીન, જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી હોય બેટા તો અહીંયા 1 2 ને 3 ચક્રીય સંયોજન છે એટલે 4 * 12 ને 2 14, બરાબર, એટલે કેટલા પાઈ બંધ હશે? તો 7. ક્લિયર? તો આ રીતે બેટા આપણે આ શું હતો? હ્યુકેલનો નિયમ, બરાબર. આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ચલો એક વખત નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળનો ટોપિક જોઈએ છીએ. ઓકે, ચલો ઓકે, હવે આપણે વાત કરીએ કે બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતા. જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ છે બેટા બેન્ઝીનમાં એરોમેટિક લાક્ષણિકતા. તો બેન્ઝીનમાં એરોમેટિક લાક્ષણિકતા કે ચલો પહેલો પોઈન્ટ આપણે એવું કહીએ એરોમેટિક લાક્ષણિકતા એટલે એવું કહીએ કે આલ્કેન સંયોજનોની જેમ
બેન્ઝીન સામાન્ય તાપમાને KMnO4 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા અને H2Cl2 અને Br2 સાથે યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. એટલે લખીએ આલ્કીન સંયોજનોની જેમ બેન્ઝીન સામાન્ય તાપમાને શું થાય છે બેટા? KMnO4 સાથે કઈ ઓક્સિડેશન પ્રક્રિયા અને H2Cl2 અને Br2 સાથે યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. અને H2Cl2 Br2 સાથે યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. બરાબર? આ પહેલો ક્લિયર. એટલે એનો મતલબ એવો થાય કે બેન્ઝીન જે છે એ KMnO4 નું ઓક્સિડેશન પણ કરતો નથી અને બીજું આપણે કહ્યું કે Cl2H2 અને Br2 સાથે યોગશીલ એટલે કે પાઇબંધ તૂટે અને બધા જોડે ક્લોરીન કે Br2 કાં તો હાઇડ્રોજન જોડાય તો એ પ્રક્રિયા કરતું નથી. ક્યારે? સામાન્ય તાપમાને. બરાબર? એના પછીનો પોઈન્ટ આપણે એવું કહીએ કે આલ્કેન સંયોજનોની જેમ બેન્ઝીન પણ અનુકૂળ પરિસ્થિતિમાં વિશિષ્ટ પ્રક્રિયા એટલે કે નાઇટ્રેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન એટલે એને આપણે કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. બરાબર? એટલે અહીંયા કહીએ આલ્કેન સંયોજનોની જેમ બેન્ઝીન પણ આલ્કેન સંયોજનોની જેમ બેન્ઝીન પણ અનુકૂળ પરિસ્થિતિમાં બરાબર શું કરશે બેટા? યોગ્ય પરિસ્થિતિની અંદર આપણે એવું કહીએ છીએ કે પરિસ્થિતિમાં કઈ પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપે છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી કે નાઇટ્રેશન, હેલોજિનેશન, ત્યારબાદ બીજું આપણે કહીએ કે સલ્ફોનેશન, બરાબર, આલ્કાઇલેશન, એસાઇલેશન પ્રક્રિયા આપે છે. બરાબર? તો આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે એવું કહીએ કે આલ્કીનની જેમ બેન્ઝીન પણ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં H2Cl2 અને O3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. અહીંયા લખીએ આલ્કીન સંયોજનોની જેમ બેન્ઝીન પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં કોની સાથે? H2Cl2 અને O3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. H2Cl2 અને O3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા બેટા? યોગશીલ. યોગશીલ એટલે શું? તો પાઇબંધ તૂટે અને પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાય. બરાબર? હવે આપણે વાત કરીએ કે આલ્કીન કરતા બેન્ઝીનની સ્થિરતા વધુ હોય છે. એના પછી અહીંયા લખીએ કે આલ્કીન કરતા બેન્ઝીનની સ્થિરતા વધુ હોય છે.
કે તેમાં આપણને સંસ્પંદન બંધારણ જોવા મળે છે, બરાબર. એના પછી આપણે કહીએ કે આલ્કીનની જેમ બેન્ઝીન નું પોલિમરાઇઝેશન થતું નથી. એટલે અહીંયા લખીએ કે આલ્કીનની જેમ બેન્ઝીનનું પોલિમરાઇઝેશન થતું નથી, બરાબર. એનું પોલિમરાઇઝેશન શક્ય નથી. અને બેન્ઝીનમાં એક વિસ્થાપિત સમઘટક એક જ હોય, જ્યારે દ્વિવિસ્થાપિત સમઘટકો 3 હોય છે. એટલે એના પછી આપણે લખીએ કે બેન્ઝીનમાં એક વિસ્થાપિત સમઘટક એક જ હોય છે, જ્યારે દ્વિવિસ્થાપિત સમઘટક 3 હોય છે, બરાબર. આપણે જાણીએ છીએ કે ઓર્થો, મેટા અને પેરા, બરાબર. અને બીજું આપણે એવું પણ કહીએ છીએ કે બેન્ઝીનમાં જે સંસ્પંદન બંધારણ આપણને જોવા મળે છે, એટલે એવું કહીએ કે બેન્ઝીનની C' ની બંધ લંબાઈ આલ્કેનમાં આવેલા C' ની બંધ લંબાઈ કરતા ઓછી અને આલ્કીનમાં આવેલા C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ કરતા વધુ હોય છે. અહીંયા લખીએ કે બેન્ઝીનમાં C' ની બંધ લંબાઈ આલ્કેનમાં આવેલા C' ની બંધ લંબાઈ કરતા ઓછી અને આલ્કીનમાં આવેલ C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ કરતા વધુ હોય છે, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં C' ની બંધ લંબાઈ કેટલી તો 139, જેમાં આલ્કેનમાં કેટલી હતી તો 154 પિકોમીટર અને આલ્કીનમાં કેટલી છે તો 134 પિકોમીટર, બરાબર. તો એ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. બીજું તો આપણે બધા જાણીએ છીએ કે 6 પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ સમતલ બંને બાજુ વલયના આકારે ફરતું હોય છે અને બેન્ઝીન યુકલના નિયમને અનુસરે છે. એટલે છેલ્લો પોઈન્ટ આપણે લખીએ કે બેન્ઝીન યુકલના નિયમ ને અનુસરે છે. કયા નિયમને અનુસરે છે? યુકલનો નિયમ. આપણે બધા જાણીએ છીએ કે પાઈ 1 એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જે આગળ જ આપણે જોયું વિકલના નિયમના આધારે આપણે કરવામાં આવી, બરાબર. તો આ હતું બેટા બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતા. ફરીથી એક વખત પહેલું આપણે વાત કરી કે ભાઈ બેન્ઝીન જે છે સામાન્ય તાપમાને KMnO4 સાથેનું ઓક્સિડેશન H2Cl2 અને Br2 સાથે પ્રક્રિયા આપતું નથી એટલે પ્રતિકાર કરે છે. બીજું કે બેન્ઝીન સંયોજનો આલ્કીનની જેમ જ યોગ્ય પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનોથી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આલ્કીનની જેમ વિશિષ્ટ પરિસ્થિતિમાં બેન્ઝીન H2Cl2 અને O3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. આલ્કીન કરતા બેન્ઝીનની સ્થિરતા વધુ હોય છે, બરાબર. આ બધું આપણે વાત કરી. એના પછી આપણે જોયું કે બેન્ઝીનમાં એક વિસ્થાપિત સમઘટકની સંખ્યા એક જ હોય, જ્યારે દ્વિવિસ્થાપિત સમઘટકોની સંખ્યા કેટલી હોય 3 હોય છે, બરાબર. ત્યારબાદ બેન્ઝીનની C' ની બંધ લંબાઈ એ આલ્કેનમાં આવેલા C' ની બંધ લંબાઈ કરતા ઓછી અને આલ્કીનમાં આવેલા C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ કરતા વધારે હોય છે. એના પછી આપણે એવું પણ કહ્યું કે ભાઈ બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન શું વિદ્યુત વાદળ તેના સમતલની બંને બાજુએ વલય આકારમાં ઘૂમે છે. અને છેલ્લું કે બેન્ઝીન જે છે એ કયા નિયમને અનુસરે છે? યુકેલના નિયમને અનુસરે છે, બરાબર. તો આ હતું બેટા બેન્ઝીનનું શું એરોમેટિક લાક્ષણિકતા. હવે આપણે વાત કરીશું કે બેન્ઝીનની બનાવટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે બેન્ઝીનની શું છે બેટા બનાવટ. બેન્ઝીન આપણે શેમાંથી બનાવવામાં આવે તો પહેલું તો કાર્બોક્સિલિક એસિડમાંથી એટલે એરોમેટિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન દ્વારા. પહેલું એરોમેટિક
કાર્બોક્સિલેશન દ્વારા શું બનાવવાનું છે? ડીકાર્બોક્સિલેશન એટલે શું? તો આપણે કહીએ કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, અને જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થતો હોય ને તો તેવી પ્રક્રિયાને આપણે ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લો, દાખલા તરીકે અહીંયા એક છે બેન્ઝોઇક એસિડ. ચાલો ધ્યાન આપો, બેન્ઝીન ઉપર સી ડબલ ઓ એચ, બરાબર, જેને આપણે કહીએ બેન્ઝોઇક એસિડ. ઓકે, હવે આની સોડામાઇડ એટલે શું? તો CaO વત્તા Na સોડા લાઈન. ઓકે, અને ગરમ કરો તો મને એનો ક્ષાર મળશે. જેમ શું મળશે બેટા? તો સોડિયમ બેન્ઝોઇટ. એક્ઝામ્પલ લઈએ, COO N અને વત્તા H2O રિલીઝ થાય, જેને આપણે કહીએ સોડિયમ બેન્ઝોઇટ. સોડિયમ બેન્ઝોઇટ, બરાબર. હવે સોડિયમ બેન્ઝોઇટ ની ફરી પાછી કોની સાથે? તો ફરીથી સોડિયમ બેન્ઝોઇટ COO Na, ફરીથી સોડા લાઈન CaO વત્તા NaOH. ગરમ કરો, ધ્યાન આપજો. Na2 અને C1 2 અને 3 O, Na2CO3 S ત્યાં લાગી ગયો એટલે શું બન્યું? બેન્ઝીન, બરાબર. અને છેલ્લું શું બન્યું? Na2CO3, જેને અહીંયા આપણે કહીએ બેન્ઝીન. બોલો ક્લિયર? આ પહેલી બનાવો તમે જો ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. શું દૂર થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયાથી આપણને ખબર પડે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 દૂર થયા અને હાઇડ્રોજન ક્યાં લાગ્યા અને આપણને શું મળ્યું? બેન્ઝીન, બરાબર. તો આ બધું આપણને ખબર હોવી છે. બીજું આપણે કહીએ કે ફિનોલના રિડક્શન દ્વારા પણ આપણે બેન્ઝીન બનાવી શકીએ. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે ફિનોલ. સેકન્ડ આપણે લઈએ શું કે ફિનોલમાંથી રિડક્શન દ્વારા ફિનોલ ના રિડક્શન દ્વારા શું બનાવવાનું છે? બેન્ઝીન. ફિનોલ કોને કહેવાય? પહેલું તો બેન્ઝીન ની ઉપર OH હોય તો આને આપણે શું કહીએ? ફિનોલ, બરાબર. આનું રિડક્શન ઝીંક જોડે પ્રક્રિયા કરો, ગરમ કરો, શું મળશે? તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીન, બરાબર. અને છૂટું શું મળ્યું? ZnO, ઝીંક ઓક્સાઇડ, બરાબર. અહીંયા આપણને શું મળ્યું? તો આપણે કહીએ બેન્ઝીન. ક્લિયર થઈ ગયું? તો આ રીતે પણ રિડક્શન દ્વારા પણ આપણે બેન્ઝીન મેળવી શકીએ. ઓક્સિજન ઝીંક ઓક્સાઇડ દૂર થયો અને આને આપણે શું કહેવાય? તો આને આપણે કહીએ આનું ઓક્સિજન એટલે રિડક્શન કરતા. ઝીંક ને આપણે કહેવાય રિડક્શન કરતા. જેનું શું થાય છે? ઓક્સિડેશન, બરાબર. અને છેલ્લું ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા પણ આપણે બનાવીએ. છેલ્લું ત્રીજું ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા શું બનાવવાનું છે? તો આપણે કહીએ બેન્ઝીન. તો ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા બેન્ઝીન બનાવવાનું હોય તો જો CH ટ્રિપલ બોન્ડ CH, અહીંયા CH ટ્રિપલ બોન્ડ CH અને અહીંયા CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર. તો જો અહીંયા ધ્યાન આપજો, આ બોન્ડ બ્રેક થયો કે અહીંયા બોન્ડ બન્યો, અહીંયાથી આ બે વચ્ચે અને અહીંયાથી આ બે વચ્ચે બોન્ડ બનશે. ખ્યાલ આવે? તો ઇથાઇન છે, 3 મોલ ઇથાઇન, બરાબર. અને ખૂબ જ ઊંચા તાપમાને અહીંયા આપણે એવું કહીએ કે ખૂબ જ ઊંચા તાપમાને, જેને આપણે ગુજરાતીમાં એવું કહીએ રક્તતાપ. શું કહીએ? રક્તતાપ. લોખંડની ટ્યુબમાં, લોખંડની ટ્યુબ અને ઊંચા તાપમાને એટલે અહીંયા લખી દો તાપમાન 873 કેલ્વિન. તો આ બંધ છે કે અહીંયા અને આ અહીંયા બંધ બન્યા એટલે શું બન્યું? બેન્ઝીન. આ રીતે, બરાબર. V1 જેને આપણે કહીશું શું? તો બેન્ઝીન. ખ્યાલ આવે છે? તો આ રીતે આ ત્રણ પદ્ધતિ દ્વારા આપણે શું બનાવ્યું બેટા? બેન્ઝીન. તો આવી રીતે આપણે બેન્ઝીન બનાવી શકીએ. ક્લિયર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ, બેન્ઝીનની લાક્ષણિકતા અને બેન્ઝીનની બનાવટ, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ પછી બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો, બરાબર. તો આ તારા નોંધ કરી લો, પછી આપણે જોઈએ બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો. ચાલો
ચલો અહીંયા જોઈએ ધ્યાન આપજો કે બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો બરાબર બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો આપણે જાણીએ છીએ કે ભૌતિક ગુણધર્મો પેટા શું હોય તેની વાસ કેવી છે એનો રંગ કેવો છે પાણીમાં દ્રાવ્ય છે એની અવસ્થા કઈ છે તો ચલો લખીએ પહેલું કે બેન્ઝીન કેરોસીન જેવી વાસ ધરાવતું રંગવિહીન પ્રવાહી છે પહેલો બેન્ઝીન કેરોસીન જેવી વાસ ધરાવતું રંગવિહીન શું છે પ્રવાહી છે આ પહેલો ક્લિયર રંગવિહીન શું છે બેટા પ્રવાહી બેન્ઝીન બિનધ્રુવીય એરોમેટિક હાઇડ્રોકાર્બન છે હવે બેન્ઝીન બિનધ્રુવીય એરોમેટિક હાઇડ્રોકાર્બન છે હવે બિનધ્રુવીય એટલે શું કેમ કારણ કે તેમાં વિદ્યુત ઋણતામાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે તફાવત નથી બરાબર એટલા માટે એ કેવો હોય છે અધ્રુવીય બરાબર બેન્ઝીન પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય છે બેન્ઝીન પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય છે કારણ કે અધ્રુવીય છે એટલે પાણીમાં એ કેવું રહેશે અદ્રાવ્ય બરાબર બેન્ઝીન અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે બેન્ઝીન અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે કયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય ઈથર હોય બધા અધ્રુવીય બરાબર છે બીજું બેન્ઝીન આપણે એવું પણ કહીએ સારું કાર્બનિક દ્રાવક છે બેન્ઝીન સારું કાર્બનિક દ્રાવક છે ક્લિયર કાર્બનિક દ્રાવક પર બેન્ઝીન સારું છે અને બેન્ઝીન એરોમેટિક સંયોજનો હોવાથી ધુમાડા વાળી જ્યોતથી બળે છે બરાબર બેન્ઝીન એરોમેટિક સંયોજનો હોવાથી તે ધુમાડા વાળી જ્યોતથી બળે છે ક્લિયર ધુમાડા વાળી જ્યોતથી બળે છે અને બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આમ જોવા જઈએ તો 353 કેલ્વિન છે બરાબર તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353 કેલ્વિન એનો મીનિંગ એવો થાય કે 353 કેલ્વિન તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ 1 બાર થાય જે પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર થાય જે તાપમાને એ તાપમાનને તેનો ઉત્કલન બિંદુ કહીએ છીએ ધ્યાન આપજો ફરીથી એક વખત બેન્ઝીન પ્રવાહી છે માટે 353 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીશું તો તેનું ઉત્કલન બિંદુ કેટલું થશે 1 બાર અને જે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ 1 બાર થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ આપણે કહીએ છીએ ખ્યાલ આવી ગયો બે પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર તો આજના વિડિયો માટે આટલું ઇનફ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ ઓકે સો થેન્ક યુ વેરી મચ